Painted, Painless Learning. મુદ્દો આપણો બાકી હતો વ્યવસાયિક મહત્વ. આપણે જે છે એ ભણતા હતા અર્થશાસ્ત્ર વિશેનું મહત્વ, શા માટે અર્થશાસ્ત્ર જે છે એ આપણે ભણવું જોઈએ એ વિશેની આપણે વાત કરતા હતા. હવે છેલ્લો મુદ્દો આપણે આવેલા હતા વ્યવસાયિક મહત્વ. એ છે આપણને કે ભાઈ વ્યવસાયિક મહત્વ. વ્યવસાયિક એટલે શું? તો કે ભાઈ ધંધામાં જે છે, ધંધા વ્યવસાયમાં તમને અર્થશાસ્ત્ર ખૂબ જ ઉપયોગી છે. કઈ રીતે ઉપયોગી છે? તો પહેલું જ તમને એવું કીધેલું છે કે ભાઈ આવક અને ખર્ચ જાણવા માટે કે પછી માંગ અને પુરવઠો જાણવા માટે તમારે અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવો પડે. અર્થતંત્રમાં લોકોની માંગ શું છે, લોકો કેવા પ્રકારની વસ્તુ જે છે મેળવવા માંગે છે, એ તમારે શું કરવું પડશે? એની જાણ મેળવવી પડશે. અને આવી જાણ તમને કોના આધારે મળશે? કે ભાઈ અર્થશાસ્ત્રના અભ્યાસથી મળશે. આ ઉપરાંત વસ્તુ કે સેવાની કિંમત નિર્ધારણમાં પણ અર્થશાસ્ત્રનો મદદરૂપ થાય છે. હવે દાખલા તરીકે ભાઈ મારે આવડી આ પેનનું ઉત્પાદન કરતી કંપની બનાવવી છે. આ એક પેનનું ઉત્પાદન કરવા માટે મારે કઈ કઈ વસ્તુની જરૂર પડશે એનો મારે પહેલા તો અભ્યાસ કરવો પડશે. તો કે ભાઈ પહેલા જ મારે પ્લાસ્ટિકની જરૂર પડે. તો સૌથી પહેલા તો પ્લાસ્ટિકનો ભાવ મારે જાણવો પડે. તો કે ભાઈ એક પેન માટે દાખલા તરીકે ભાઈ 1 રૂપિયાનું પ્લાસ્ટિક મારે જોઈએ. પછી પેન બનાવવા માટે પોઈન્ટની જરૂર પડે. તો કે ભાઈ પોઈન્ટ મને 50 પૈસાનો એક પડે છે. પછી જે છે એ પેનની અંદર પૂરવા માટે શાહીની જરૂર પડે. તો કે ભાઈ એ દાખલા તરીકે આપણને 1.5 રૂપિયાની એક પેન માટેની શાહી મળે છે. તો 1, 2 ને 3 રૂપિયામાં મને પેન જે છે, આ પેનની કોસ્ટ એટલે કે પેન બનાવવાનો મારો ખર્ચ કેટલા રૂપિયાનો છે? તો કે ભાઈ 3 રૂપિયાનો. આવું આપણને ખબર કઈ રીતે પડી? તો કે ભાઈ આપણે અભ્યાસ કર્યો એટલે. હવે પછી અત્યારે પેલા આ જ પેન, હું આ પેન બનાવું તો હું 3 માં બનાવીશ. તો હવે જો મારે આ પેન વેચવી હોય તો ઓછામાં ઓછા મારે કેટલા રૂપિયા રાખવા જોઈએ? તો હું પેન વેચવી જોઉં તો કે ભાઈ ઓછામાં ઓછા મારે કેટલા રૂપિયા રાખવા પડે? ઓછામાં ઓછા કેટલા રૂપિયા રાખવા પડે મારે? કેટલા રાખવા પડે? ઓછામાં ઓછા મારે 3 રૂપિયા રાખવા પડે. જેટલામાં મને પડે છે એટલા તો મને મળવા જોઈએ કે નહીં? ઓછામાં ઓછા મારે 3 રૂપિયા રાખવા પડે. 5 રૂપિયા કમ હું એ 3 વાળી પેન 10 માં વેચું? એવું જરૂર થોડી કે હું 5 માં જ વેચું. ઓછામાં ઓછું હું 2 માં વેચી, પણ 2 માં વેચું તો મને ખોટ જાય. 3 માં વેચું તો હું કેવી પરિસ્થિતિમાં આવું? નહીં નફો નહીં નુકસાન, કે જેટલામાં બને છે ને એટલામાં વેચાઈ જાય છે. પણ હું એવું વિચારું કે એક પેન ઉપર મારે 1 રૂપિયાનો તો નફો લેવો છે. દર પેને મારે 1 રૂપિયા નફો લેવો. તો હવે હું પેન કેટલામાં વેચીશ? 4 રૂપિયામાં વેચું. આવું આપણને ખબર કોણ પાડે? તો કે ભાઈ અર્થશાસ્ત્રમાંથી આપણને ખબર પડે. જો વ્યવસાય ચલાવવો હોય, ધંધો ચલાવવો હોય તો આવી રીતે આપણને અર્થશાસ્ત્ર જે છે ઉપયોગી સાબિત થાય છે. અર્થશાસ્ત્ર મૂળભૂત રીતે આર્થિક નિર્ણયો કરવામાં મદદરૂપ થતું શાસ્ત્ર છે અને તેનું વાસ્તવિક મહત્વ છે. આર્થિક જગતમાં માણસનું મુખ્ય 3 સ્વરૂપ છે: ગ્રાહક તરીકે, ઉત્પાદક તરીકે અને શ્રમિક તરીકે. અને ત્રણેય સંદર્ભમાં અર્થશાસ્ત્ર કેવું છે? તો કે ભાઈ આપણને અલગ અલગ રીતે ઉપયોગી થાય. હવે ગ્રાહક તરીકે આપણને અર્થશાસ્ત્ર કઈ રીતે ઉપયોગી થાય? તો કે ભાઈ ગ્રાહક તરીકે આપણે જે છે વસ્તુ કે સેવા કઈ કઈ પ્રકારની મળે છે, એટલે વૈવિધ્યસભર વસ્તુ કે સેવા જાણવા માટે આપણને અર્થશાસ્ત્ર ઉપયોગી થાય. દાખલા તરીકે આપણે ફોન લેવાનું વિચારતા હોય તો ફોન લેવા માટે પહેલા આપણે ફોનનો અભ્યાસ કરશું કે ભાઈ કેવા પ્રકારનો ફોન આપણે લેવો છે. ને આપણે જેવો ફોન લેવો છે એવી કઈ કઈ કંપની આપે છે? એ ફોન બનાવતી એક તો કંપની છે ને. તો આપણે ગ્રાહક તરીકે તે શું કરશું? અર્થતંત્રનો અભ્યાસ કરશું કે ભાઈ અર્થતંત્રમાં નજીકના ભવિષ્યમાં કોઈ ફેસ્ટિવલ આવવાનો છે, ફેસ્ટિવ સિઝન આવવાની છે, તો આપણે શું કરીએ? હમણાં ખરીદી કરવાના ટાળી દઈએ કે ફેસ્ટિવ સિઝન આવશે ત્યારે મોટા મોટા ડિસ્કાઉન્ટ આવશે તો ડિસ્કાઉન્ટના સમયમાં લઈ લઈશું. તો આ ગ્રાહક તરીકે આપણી બાબત થઈ. બીજું ઉત્પાદક તરીકે, કે આપણે કોઈ વસ્તુ બનાવતા હોઈએ તો આપણે વસ્તુ બનાવવા માટે આપણે પાછો અર્થતંત્રનો અભ્યાસ કરવો પડે. જે રીતે ગ્રાહક જે છે એ તહેવારની રાહ જોતો એવી રીતે ઉત્પાદક એ તહેવારની રાહ જોતા હોય. શું કામ? તો કે આપણે ગ્રાહક તરીકે એવું વિચારીએ કે તહેવાર આવશે ત્યારે ખરીદી કરશું. એટલે ઉત્પાદક નહીં ખબર હોય કે ભાઈ તહેવારમાં માંગ વધવાની છે તો અત્યારથી તે વસ્તુનું પ્રોડક્શન કેવું કરી નાખવાનું? તો કે વધારી દેવાનું. વધુ વસ્તુ હોય છે તો જ તે તહેવારમાં વસ્તુ કેવી વેચાશે? વધુ વેચાશે. હવે પ્રોડક્શન જ ઓછું હોય, આપણી પાસે વસ્તુ જ ઓછી હોય તો માંગને આપણે પહોંચી વળવાના નહીં. તો તહેવારની જે આપણી ખરીદી વેચાણની પ્રવૃત્તિ થવાની એ આપણને મળી શકવાની છે, એનો લાભ આપણે લઈ શકશું નહીં. એટલે ઉત્પાદક તરીકે આપણે અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવો પડે. અને શ્રમિક તરીકે એટલે આપણે કોકને ત્યાં કામ કરતા હોય એમાં પણ અર્થતંત્ર ઉપયોગી થાય. કઈ રીતે? તો કે ભાઈ નક્કી કરેલા આપણે 10 કલાક નોકરી જે છે નક્કી કરેલી છે કે 10 કલાક કામ કરવાનું, પણ ફેસ્ટિવ સિઝન આવી, નવું ઉત્પાદન કરવું પડ્યું, નવા પ્રોજેક્ટ આવ્યા તો આપણે કામ કેવું કરવાનું છે? વધારે કરવાનું છે. તો વધારે કામના પાછા પૈસા કેવા લેવા જોઈએ? તો કે ભાઈ વધારે મળવા જોઈએ. આવું બધું આપણને જ્ઞાન કોણ આપે? અર્થશાસ્ત્રમાંથી આપે.
તો આ આપણું હતું યુનિટ નંબર 1 અર્થશાસ્ત્રમાં વિષય પ્રવેશ. અહીંયા સુધીમાં કોઈને કઈ પ્રશ્ન? ચાલો ઓનલાઈન માંથી કોઈને જો પ્રશ્ન હોય તો પૂછી શકો છો. નથી કઈ પ્રશ્ન? જો પ્રશ્ન હોય તો 1 ટાઈપ કરો અને પ્રશ્ન ન હોય તો 2 ટાઈપ કરો. પ્રશ્ન હોય એટલે કે પ્રશ્ન છે તો એકડો દબાવો, પ્રશ્ન નથી તો બગડો દબાવો. બે. ઓકે ચાલ. તો નહીતર કાંઈ પણ પ્રશ્ન હોય તો નેક્સ્ટ લેક્ચરમાં તમે પૂછી શકો છો. હવે આપણે આગળનું ચેપ્ટર નંબર 2 મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ ઉપર આગળ વધીએ. બીજું કાંઈ જો આમાં તમને પ્રશ્ન એવું લાગે કે ભાઈ પ્રશ્ન છે તો તમે નેક્સ્ટ લેક્ચરમાં પૂછી લેજો. ચેપ્ટર નંબર 2 ઉપર આપણે આગળ વધીએ. મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ કે ધીરે ધીરે હવે આપણે વ્યવસાયિક વાતાવરણમાં જે છે એ એન્ટ્રી કરીએ છીએ. વ્યવસાયિક જગતમાં આપણું કામ જે છે શરૂ થવાનું છે. તો જે રીતે આપણે આ ધરતી ઉપર આવ્યા ત્યારે આપણને કોઈ પણ ભાષા ખ્યાલ નહોતી, એવી રીતે હવે અર્થશાસ્ત્રની ભાષા પણ આપણને ફિલહાલ ખ્યાલ નથી. આપણે ધીરે ધીરે શું કરવું પડશે? એની ઓળખ મેળવવી પડશે. તમે નામાના મૂળ તત્વ એટલે એકાઉન્ટ ભણતા હશો. એકાઉન્ટમાં તમને પારિભાષિક શબ્દ એવું આવતું હોય છે. મૂડી કોને કહેવાય, નફો કોને કહેવાય, ખોટ કોને કહેવાય, કાચો નફો, કાચી ખોટ, વ્યાજ, ઉપાડ, આવા બધી વસ્તુ જે છે તમને ભણતા હશો. એવી રીતે અર્થશાસ્ત્રના પણ અમુક જે છે શબ્દો છે, અર્થશાસ્ત્રના અમુક નિયમો છે. દાખલા તરીકે ભાઈ કે એકાઉન્ટમાં નિયમ છે કે મૂડીની હંમેશા જમા બાકી હોય, ઉપાડની હંમેશા ઉધાર બાકી હોય, ખર્ચા હંમેશા ઉધાર હોય, આવક હંમેશા જે છે એ જમા હોય. આ કેમ એની સંકલ્પનાઓ કે નિયમો છે. એવી રીતે અર્થશાસ્ત્રમાં પણ અમુક નિયમો કે સંકલ્પનાઓ છે. એના વિશેની આપણે અહીંયા શું કરશું તો કે ભાઈ વાત મેળવશું. એટલે નવા શબ્દો અને શબ્દ સાથે સંકળાયેલા બાબતોની આપણે ચર્ચા અહીંયા કરવાની છે. પ્રસ્તાવનાથી શરૂઆત કરી. માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ અર્થશાસ્ત્ર કરે છે. વારંવાર આપણને કહી દીધું કે ભાઈ અર્થશાસ્ત્રનું કામ શું છે તો કે ભાઈ વિશ્લેષણ કરવાનું છે. કઈ પ્રવૃત્તિઓનું? તો કે ભાઈ આર્થિક પ્રવૃત્તિનું વિશ્લેષણ કરવાનું છે. અર્થશાસ્ત્રના અભ્યાસની શરૂઆતમાં કેટલાક પાયાના ખ્યાલો અને તેના વિસ્તૃત અર્થ સમજી લેવા જરૂરી છે. કારણ કે આ ખ્યાલો વારંવાર ઉપયોગી છે. કે અહીંયા જે તમને બાબત શીખવાડવામાં આવશે કેવી છે તો કે વન ટાઈમ ઓપોર્ચ્યુનિટી વાળી. આ બધી બાબતો વારંવાર તમને જે છે ભવિષ્યમાં ઉપયોગી થશે. દાખલા તરીકે ભાઈ એકવાર તમને ખબર પડી કે મૂડી એટલે શું, તો પછી જ્યારે મૂડી શબ્દ આવે ત્યારે તમને દર વખતે કહેવાની જરૂર ન પડે કે ભાઈ મૂડી કોને કહેવાય. એકવાર ખબર પડી કે મૂડી એટલે શું તો પછી હવે લાસ્ટ ટાઈમ તમને બધી જગ્યાએ મૂડી શબ્દ જ્યાં આવે ત્યાં તમને ખબર પડી કે મૂડી એટલે શું તો કે ભાઈ માલિક લાવે. મૂડી એટલે શું તો કે ભાઈ માલિક લાવે. તો હવે તમને એક જ વાર ખબર પડી કે વારંવાર હવે પૂછવાની જરૂર પડી. એ રીતે અહીંયા પણ અમુક શબ્દ એવા હશે જે વારંવાર આવતા હશે. તો દર વખતે હું તમને સમજાવવા નહીં બેસું ભાઈ આ શબ્દનો અર્થ શું થાય. એ શબ્દ હવે આપણને જે છે અહીંયા ખબર પડી જશે. આપણે અહીંયા શું શીખવાના છે તો કે ભાઈ વસ્તુ, સેવા અને સાધનો, બીજું કિંમત અને મૂલ્યનો અર્થ તથા એનો તફાવત, સંપત્તિ અને કલ્યાણ, વેપાર ચક્ર, એ બધા બાબતો વિશે આપણે જે છે અહીંયા ચર્ચા કરવાની. સૌથી પહેલું અહીંયા આપણને આપેલું છે કિંમત અને મૂલ્ય. આમ અત્યાર સુધી આપણને જ્યાં સુધી ઇકોનોમિક્સ ભણતા નહોતા ત્યાં સુધી આપણને કિંમત અને મૂલ્ય બંને કેવું લાગતું હતું? એક સરખું લાગતું હતું? હાગે ના? હાગો છો ને ભાઈ બધા? એ બેટા હાગે ને બેટા? ઠંડી હવામાં કોઈ પાછું એસી શરૂ થાય, ઠંડી હવામાં પાછું કોઈ ઓલું ના તો પછી મને ગરમી થાય. ઠંડી હવામાં પાછું આમ ઊંઘ આવી ગયું એવું નથી પાછું કઈ ભાઈ? લાગે છે ને? હું ભણીશ કયું ચેપ્ટર ભણીએ? શું નામ છે? ચેપ્ટર નું શું નામ છે? આ તો ભૂપેન્દ્ર જોગી જેવું દેતો કે ખબર ને ઇન્સ્ટાગ્રામ માં બહુ વાયરલ હતો. ક્યાં નામ है ભૂપેન્દ્ર જોગી? તો અમેરિકામાં કોણસી જગ્યા પર ભૂપેન્દ્ર જોગી જેવું થતું કે શું નામ છે? હા એ જોવું પડે. જાગતો રે ભાઈ, જાગતો રે. ચાલો કિંમત અને મૂલ્ય વિશેની વાત કરીએ. તો અત્યાર સુધી આપણને શું લાગતું હતું તો કે ભાઈ કિંમત અને મૂલ્ય કેવા છે તો કે ભાઈ સરખા છે. પણ હવે આપણને ખબર પડશે બેટા, જાગે ને બેટા, હવે આપણને શું ખબર પડશે તો કે કિંમત અને મૂલ્ય કેવા છે? કેવા છે? અલગ અલગ છે. કઈ રીતે અલગ છે એની આપણે ચર્ચા કરી. સૌથી પહેલા જો વાત કિંમતની કરી,
આમાં લખેલું છે એ તો હમણાં સમજશું, પણ એનું આપણે એમને સમજી લઈએ. કિંમત એટલે શું? તો કે ભાઈ વસ્તુ ખરીદવા માટે તમારે જે ચૂકવણું કરવું પડે એ કિંમત. દાખલા તરીકે ભાઈ તમારે એપલ નો ફોન લેવો છે તો 1 લાખ રૂપિયા આપવો પડશે, તો એ શું થયું? એની કિંમત થઈ. તમારે ભાઈ નવા કપડા લેવા છે, 5,000 ની જોડ આવે છે, તો 5,000 રૂપિયા તમારે કપડા લેવા માટે આપવા પડશે, તો આ શું થયું? કિંમત થઈ. તમારે જે છે ભાઈ દાખલા તરીકે નવું સ્કૂટર લેવું છે, 75,000 થી 80,000 રૂપિયાનું સ્કૂટર આવે છે, તો 75,000-80,000 રૂપિયા તમારે આપવા પડશે. આ શું થયું? કિંમત થઈ. મૂલ્ય એટલે શું? તો કે ભાઈ વસ્તુનું તમારા જીવનમાં શું મહત્વ છે એ મૂલ્ય દર્શાવે. હમણાં આગળ આપણે જોઈશું ભાઈ ઉપયોગિતા મૂલ્ય અને વિનિમય મૂલ્ય એવા ભાગ પડે, પણ કિંમતથી અલગ મૂલ્ય શું છે? તો કે ભાઈ અલગ છે. વસ્તુનું આપણા જીવનમાં શું મહત્વ છે એના આધારે વસ્તુનું મૂલ્ય નક્કી થાય. હોય ને અલગ અલગ વસ્તુનું અલગ અલગ વ્યક્તિનું જીવનમાં મૂલ્ય કેવું હોય ભાઈ? અલગ અલગ હોય કે અમુક અમુકને આમ બધું મૂલ્યવાન લાગે જીવનમાં? આ કે ના? એમાંય ખાસ કરીને આવો ઠંડક વાળો મોસમ હોય એટલે આપણને જે છે ગરમ વસ્તુનું મૂલ્ય વધી જાય કે ભાઈ ચા, પાણી, કોફી. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. બટેટા વડા. ઠંડીમાં બુસ્ટ કોણ પીવે? ઠંડી તો ચાનો મોસમ છે. કોલ્ડ કોફીની બદલે હવે આપણને હોટ કોફી ભાવવા માંડે, ઠંડા જ્યુસની બદલે આપણને હવે ઉકાળા ભાવવા માંડે. શું કામ? તો કે એનું મૂલ્ય બદલાય. તો જો પરિસ્થિતિ બદલાય, સમય બદલાય, એવી રીતે વસ્તુનું મૂલ્યમાં પણ શું થાય? તો કે ભાઈ ફેરફાર થાય. હવે દાખલા તરીકે મારી પાસે ભાઈ અત્યારે એક ફોન છે, આ એક ફોન મારે બહુ સારી રીતે ચાલે છે, બીજા ફોનની મારે જરૂર નથી, તો ફોનનું મૂલ્ય અત્યારે મારા માટે કેટલું છે? 0 છે. એક ફોન છે ને એ ફોન સારી રીતે ચાલે છે, હવે મારે ફોનની જરૂર નથી, તો મૂલ્ય મારા માટે ફોનનું કેવું થયું? 0. પણ છતાં મારે ફોન લેવાની ઈચ્છા છે, તો હું ફોન લેવા જાઉં તો દુકાનદાર મને એમ કે એક ફોન તો તમારી પાસે છે, બીજો લ્યો, હાલ જાઓ ફ્રીમાં લઈ જાઓ. નહીં, એ તો ભાઈ 10,000, 20,000, 30,000 મારી પાસે લેશે જ. તો મૂલ્ય અને કિંમત કેવી છે? અલગ છે. મૂલ્ય એટલે શું? તો કે ભાઈ વસ્તુના આપણા જીવનમાં શું મહત્વ છે? જો આપણને વસ્તુ વધુ ઉપયોગી થતી હોય તો એનું મૂલ્ય કેવું? તો કે ભાઈ વધારે. દાખલા તરીકે અત્યારે તમારા માટે મૂલ્યવાન શું છે? તો કે ભાઈ ચોપડા. એવું આપણે માની શકીએ કે ચોપડા અત્યારે આપણા માટે શું છે? મૂલ્યવાન છે. અત્યારે આપણને મોજશોખની વસ્તુ મૂલ્યવાન લાગતી નથી, અત્યારે આપણને ફોન મૂલ્યવાન લાગતો નથી. હા, ઓનલાઈન મારા પાસે લેક્ચર જોવો હોય તો ફોન કેવો છે? મૂલ્યવાન છે. બાકી આપણને ઇન્સ્ટાગ્રામ મૂલ્યવાન લાગતું નથી. શું કામ? તો કે ભાઈ આપણે તૈયારી કરવી છે. આપણને ફેસબુક મૂલ્યવાન લાગતું નથી. શું કામ? કે ભાઈ આપણે ભણતરમાં કામગીરી કરવી છે. અત્યારે આપણા માટે શું જરૂરી છે? તો કે ભાઈ ઓનલાઈન બેઠેલા માટે પેન્ટેડ અને અહીંયા આવેલા માટે આલ્ફા. આ જ મૂલ્યવાન છે. શું કામ? તો કે ભાઈ ભણવું છે. અત્યારે આપણા જીવનમાં મહત્વ કોનું છે? તો કે ભાઈ ભણતર. એટલા માટે આપણે મૂલ્ય કેવું થઈ ગયું? બદલાય. એવી રીતે અહીંયા પણ વસ્તુની કિંમત અને મૂલ્ય આપણને કહેશું. રોજિંદા જીવનના વ્યવહારમાં આપણે કિંમત અને મૂલ્યને લગભગ સમાનાર્થી શબ્દ તરીકે વાપરીએ છીએ. આ વસ્તુ મૂલ્યવાન છે, આ વસ્તુ કિંમતી છે, આનું મૂલ્ય ખૂબ છે, આની કિંમત વધારે છે, વગેરે જેવા વાક્ય આપણે જે છે વાપરતા હોઈએ છીએ. આ બધા વાક્ય કેવા છે? તો કે ભાઈ આપણને સમાનાર્થી લાગે કે ભાઈ કિંમત અને મૂલ્ય ગમે એ વાક્યમાં, ગમે એ શબ્દ ગમે એ જગ્યાએ આપણે મૂકી દઈએ, પણ વાસ્તવમાં આવું શક્ય છે નહીં. બંને વસ્તુ કેવી છે? અલગ અલગ. પણ અર્થશાસ્ત્રના અભ્યાસમાં તેને જુદા જુદા અર્થમાં સમજવું જરૂરી છે. સૌથી પહેલા જો વાત મૂલ્યની કરીએ તો મૂલ્ય આપણને શું કહે છે? કિંમત અને મૂલ્ય જુદો સ્પષ્ટ અર્થ સમજવા માટે પહેલા તો મૂલ્યનો અર્થ સમજવો જરૂરી છે. વ્યવહારમાં મૂલ્યને 2 રીતે ભાગ પાડેલા છે. હમણાં જો આપણે વાત કરીએ ઉપયોગિતા મૂલ્ય અને વિનિમય મૂલ્ય. બંને મૂલ્યની વાત કરીએ. સૌથી પહેલા ઉપયોગિતા મૂલ્ય. નામ ઉપરથી આપણને ખબર પડી જાય ઉપયોગિતા મૂલ્ય એટલે શું. તો વસ્તુ આપણા માટે કેટલા ઉપયોગી છે, કેટલી ઉપયોગી છે, એના આધારે વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય જે છે નક્કી થાય છે. વસ્તુ માનવીના જીવન માટે કેટલી ઉપયોગી છે તેનું ઉપયોગિતા મૂલ્ય દર્શાવે છે. દાખલા તરીકે ખોરાક, પાણી, સૂર્યપ્રકાશ, હવા એ ખૂબ વધુ ઉપયોગિતા મૂલ્ય ધરાવે છે. જે વસ્તુની આપણને વારંવાર જરૂર પડતી હોય, જે વસ્તુનો આપણે વારંવાર ઉપયોગ કરતા હોય, એ વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય કેવું હોય? વધારે હોય. વસ્તુનો ઉપયોગ વધારે, મૂલ્ય એનું કેવું? વધારે. આપણા જીવનમાં ઉપયોગિતા કોની કોની વધારે છે એ આપણને ખબર પડી જાય, તો એનું મૂલ્ય આપણે શું કરીએ? વધારે કરીએ. દાખલા તરીકે ભાઈ આપણને ખબર છે કે ભાઈ ભણવા માટે ફોનની જરૂર પડશે,
નવરા બેઠા છીએ, ઇન્સ્ટાગ્રામ ઘુમેડવા માટે ફોનની જરૂર પડશે, તો ફોનનો ઉપયોગિતા મૂલ્ય આપણા માટે કેવું થઈ જાય? વધારે થઈ જાય. કારણ કે ફોન નહીં હોય તો કામ ચાલશે નહીં ચાલે. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું છે, પરિવહનની આપણે રોજિંદા જીવનમાં વારંવાર પરિવહનની જરૂર પડે છે, તો આપણા માટે આપણા વ્હીકલનું ઉપયોગિતા મૂલ્ય કેવું થઈ જાય? વધારે થઈ જાય. આપણને ખબર છે કે ભાઈ આપણને તો દિવસમાં 5 ટાઈમ 6 ટાઈમ ભૂખ લાગે જ છે, તો ખોરાકનું મૂલ્ય આપણા માટે કેવું છે? તો કે ભાઈ વધારે. એટલે વારંવાર આપણે એનો ઉપયોગ કરીએ છીએ. જેનો ઉપયોગ વધારે કરતા હોય એનું ઉપયોગિતા મૂલ્ય કેવું હોય? વધારે. એટલું ખ્યાલ આવ્યું? ખ્યાલ આવ્યો? જેનો ઉપયોગ વધારે એનો ઉપયોગિતા મૂલ્ય શું? તો કે ભાઈ વધારે. બીજું વિનિમય મૂલ્ય. વિનિમય મૂલ્ય એટલે શું? તો કે ભાઈ વસ્તુ કે સેવા આપીને તેના બદલામાં અન્ય વસ્તુ કે સેવા લેવાની થાય ત્યારે વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા કેટલા એકમો મળે છે, જે તેનું વસ્તુ વિનિમય મૂલ્ય દર્શાવે છે. વિનિમય મૂલ્ય એટલે વેચાણનું મૂલ્ય, સામાન્ય અર્થમાં એવું કહી શકીએ. દાખલા તરીકે ઘઉંના બદલામાં કેટલા પ્રમાણમાં ચોખા મળશે તે ઘઉંનું વિનિમય મૂલ્ય દર્શાવે. દાખલા તરીકે આપણે કોઈકને 1 કિલો ઘઉં આપ્યા હોય તો એ બદલામાં આપણને શું કરે? તો કે ભાઈ દાખલા તરીકે આપણને 2 કિલો ચોખા આપી દે, તો આપણે આમાંથી કોને વધુ મૂલ્યવાન માની શકીએ? ઘઉંને કે ચોખાને? તો ઘઉં વધારે મૂલ્યવાન છે. શું કામ? તો કે ઘઉંના 1 કિલો બરાબર ચોખાના 2 કિલોનું મૂલ્ય છે. આ તો પહેલાના જમાનાની વાત છે. અત્યારના જમાનામાં વસ્તુ કે સેવાના બદલે હવે શું આપવું પડે? આપણે પૈસા આપવા પડે. તો કે ભાઈ 1 કિલો ઘઉં લેવા જવો હોય તો તમારે કેટલા રૂપિયા આપવા પડશે? દાખલા તરીકે માનીએ કે 50 રૂપિયામાં 1 કિલો ઘઉં મળે. તેનું વિનિમય મૂલ્ય, વેચાણ માટેનું મૂલ્ય કેટલું થયું? તો કે ભાઈ એનું વેચાણ માટેનું મૂલ્ય 50 રૂપિયા નથી. એ આગળ હમણાં આપણે કિંમતમાં જોઈશું કે ભાઈ એક વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા કેટલી આપણને મળી શકે છે, એનું શું દર્શાવે છે? વિનિમય મૂલ્ય. એટલે કે વેચાણ માટેનું મૂલ્ય. હવે વેચાણ કોનું થાય? આગળ હમણાં આપણે ભણશું એટલે ત્યારે વાત કરશું કે ભાઈ વેચાણ કોનું થાય? કે જે વસ્તુ ઉપયોગી હોય એનું વેચાણ થાય. બીજું, જે વસ્તુ અછત વાળી હોય એનું વેચાણ થાય. હવે દાખલા તરીકે ભાઈ મારે હવા વેચવા જવું હોય બહાર, તો હવા વેચી શકવાના? જો હવાનું ઉપયોગિતા મૂલ્ય બહુ છે, હવાનો ઉપયોગ આપણે વારંવાર દરેક સેકન્ડે કરીએ છીએ. ભાઈ આપણે વારંવાર શ્વાસોશ્વાસ લેવો પડે. શ્વાસ ન લઈએ, શ્વાસ ન લઈએ તો આપણે શું થઈ જાય? તો કે ભાઈ મૃત્યુ પામે. એનો અર્થ કે ઉપયોગિતા મૂલ્ય બહુ છે, એનો ઉપયોગ આપણે કેવો કરીએ છીએ? વધારે કરીએ છીએ. પણ એનું વિનિમય મૂલ્ય છે ખરા? હવા આપણે કોઈને વેચી શકવાના? હું કોઈને એમ કહું ભાઈ હું તમને 1 કિલો હવા આપું, બદલામાં તમે મને અનાજ આપો, એવું કોઈ છે? તમને 1 કિલો હવાના બદલામાં અનાજ આપવાના નહીં. તો એનો અર્થ એ થયો કે એનું વિનિમય મૂલ્ય છે નહીં. સાયકલમાં નહીં, આપણે આ શ્વાસની વાત. સાયકલ વાળા હવે તો ફ્રીમાં ભરવા દેશે. સાયકલમાં જઈને તમે હાથે ભરો તો ફ્રી જ છે હવા, એમાં કઈ છે ને. પેટ્રોલ પંપે સ્કૂટરની હવા ભરો તો એ સ્કૂટરનું શું છે? તો કે ભાઈ ફ્રી હવા છે. શું છે ત્યાં? છે હું જોડ દેખાડે છે? હે રિયલ દેખાડે? અત્યારે ઘડિયાળ જોવાનો ટાઈમ છે? જો અત્યારનો એનો અર્થ એ થયો કે તમારા માટે ભણતરના મૂલ્ય કરતા ઘડિયાળનું મૂલ્ય કેવું છે? તો કે ભાઈ વધારે છે. કારણ કે આપણને જો અત્યારે ઘડિયાળ જોવી ગમતી હોય તો મૂલ્ય એનું કેવું આપણે ગણવાનું? વધુ ગણવાનું. આપણે વાત ઉપયોગિતા અને વિનિમય મૂલ્યની કરતા કે ભાઈ હું કોઈને એમ કહું કે ભાઈ હું તમને હવા વેચવા આવ્યો છું, તો મને કોઈ વેચવા દેવાનું નહીં. કોઈ મારી પાસે હવા ખરીદવાનું ખરા? નહીં. એનો અર્થ કે એનું વિનિમય મૂલ્ય નથી. ઉપયોગિતા મૂલ્ય છે પણ એનું વિનિમય મૂલ્ય નથી. હું સાદી હવાની વાત, એ બધું આવશે હમણાં, એ બધું તને કહું. ઓક્સિજનના બાટલા વેચાય. હા, મેં પહેલા જ એમ કીધું આપણે જે હવા લઈએ છીએ, હવે હું તને અત્યારે એમ કહું કે આ રૂમમાં બેહવું હોય ત્યારે હવા લેવી હોય તો દરેક શ્વાસે તારે મને 10 રૂપિયા આપવાના, તો તું મને આપવાનો? અથવા તું મને 10 રૂપિયા ન આપતો હું તારા હું મોઢામાં હાથ દઈ દેવાનું કે ભાઈ તે મને 10 રૂપિયા નથી આપ્યા, હાલ તને હવા જ નહીં લેવા દે. એવું થવાનું છે? નથી થવાનું. એનો અર્થ કે વસ્તુ આપણે વેચી શકવાના નથી. એટલે જે વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવી શકાય છે તે મૂલ્ય કયું મૂલ્ય થઈ ગયું? વિનિમય મૂલ્ય. અને જે વસ્તુનો આપણે વારંવાર ઉપયોગ કરતા હોઈએ અથવા તો જે વસ્તુનો આપણે ઉપયોગ કરતા હોય તો એ ઉપયોગિતા મૂલ્ય થયું. દાખલા તરીકે ભાઈ અત્યારે જે છે એ ચોમાસાની પરિસ્થિતિ છે, બધી જગ્યાએ વરસાદ આવે છે, તો અત્યારે સ્વેટરનું ઉપયોગિતા મૂલ્ય કેવું હોય? ઓછું હોય. અત્યારે કોનું ઉપયોગિતા મૂલ્ય વધી જાય? રેઇનકોટનું. કારણ કે અત્યારે જે છે એ ગરમ કપડાની સિઝન નથી, એટલે ગરમ કપડા આપણે ઉપયોગ કરવાના નથી, એટલે એનું મૂલ્ય કેવું થઈ ગયું? આપણા માટે ઓછું થઈ ગયું. અત્યારે આપણને સામે સ્વેટર દેખાય તો આપણે સ્વેટરને બાજુમાં કરીને પાછળથી રેનકોટ લઈ લઈએ, પણ એનું એ બાજુ ઉપયોગિતા મૂલ્ય શિયાળામાં કેવું થઈ જાય? બદલાઈ જાય. શિયાળામાં આગળ રેનકોટ પડ્યો, વાય સ્વેટર પડ્યો, તો આપણે રેનકોટને આગું કરીને સ્વેટર બહાર કાઢી નાખીએ. થાય કે શું કામ? તો કે ભાઈ જીવનમાં આપણને ઉપયોગ કેવો થઈ ગયો? અલગ અલગ થઈ ગયો. ઉપયોગિતા મૂલ્ય અને વિનિમય મૂલ્ય વચ્ચેનો તફાવત અહીંયા આપણને કીધેલું છે.
કે વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય હોય તો તેનું વિનિમય મૂલ્ય હશે તેમ કહી શકાય નહીં. જો હમણાં આપણે વાત કરી એનો મુદ્દો અહીંયા કીધું કે જે વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય હોય એટલે જે વસ્તુ આપણે ઉપયોગમાં લેતા હોય એનું વિનિમય મૂલ્ય હશે જ તે, એટલે કે એનું વેચાણ આપણે કરી જ શકશું. એ બાબત કેવી છે? ખોટી છે. હમણાં જ મેં વાત કરી કે ભાઈ હવા છે તો હવાનું ઉપયોગિતા મૂલ્ય વધારે છે પણ એનું વિનિમય મૂલ્ય છે ખરા? નથી. હવાનું આપણે વેચાણ કરી શકવાના નથી. એવી રીતે સૂર્યપ્રકાશ છે, સૂર્યપ્રકાશનું આપણે વેચાણ કરી શકવાના. કોઈને આપણે એમ કહેવાના કે ભાઈ હું તમને 1 કિલો સૂર્યપ્રકાશ આપીશ, તમને એના બદલે 100 રૂપિયા આપી દો, આપણે એવું કહી શકવાના નથી. તો જો એનું ઉપયોગિતા મૂલ્ય તો છે જ. સૂર્યપ્રકાશનો તમે નું બધા ઉપયોગ કરીએ છીએ પણ એનું વિનિમય મૂલ્ય છે ખરા? નથી. હવે તું રાત્રે લાઈટ પાડવાનું કઈ ન કહેતો ભાઈ. હું સૂર્યપ્રકાશની વાત કરું છું ભાઈ. સૂર્યપ્રકાશ એ તારે સોલાર એટલે તારે પ્રકાશ લેવો હોય કે નહીં? આપણે તારે સંગ્રહ કરવાના પૈસા છે. તારે કોઈ દિવસ સૂરજ એવું કીધું કે ભાઈ હાલ તે મારા આજ આખા દિવસમાં બહુ લાઈટ બાળી ચાલ તું મારું બિલ ભર નાખ, એમ તમે કોઈ દિવસ કીધું? હા બસ તો એની વાત. પણ જેનું વિનિમય મૂલ્ય છે તે વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય ચોક્કસ છે. જો ખાસ યાદ રાખજો, જે વસ્તુનું વિનિમય મૂલ્ય છે તે વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય હોય અને હોય જ. વિનિમય મૂલ્ય એટલે શું? તો કે હમણાં જ આપણે વાત કરી કે ભાઈ વસ્તુનું ખરીદવા માટે આપણે જો કોઈ પૈસા દેવા પડતા હોય તો આપણે કોને માટે પૈસા આપીએ? શું કામ આપણે પૈસા આપશું? તો ભાઈ ઉપયોગ કરવા માટે. આપણને ઉપયોગી ન હોય એવી વસ્તુ આપણે કોઈ દિવસ લાવવાના? પૈસા એમની માટે ખરીદવાના કોઈ દિવસ? દાખલા તરીકે ભાઈ આપણને ખબર છે કે ભાઈ આપણે આ બાજુની વાત કરીએ કે ભાઈ દાખલા તરીકે ભાઈ ઓલી બાજુ જો મસ્ત બધું હાઇલાઇટર થી જે છે એ કામગીરી થાય. હવે આ બાજુ વાળાને ખબર જ છે કે ભાઈ આપણે અંડરલાઈન કરવાની થતી જ નથી. અંડરલાઈન કરવાની થતી નથી તો આપણે હાઇલાઇટરમાં શું કામ પૈસા નાખવા? ખબર જ છે કે ભાઈ હાઇલાઇટર ખરીદવા માટે 5-10 રૂપિયા તો આપવા જ પડશે. તો આપણે 5-10 રૂપિયા શું કામ નાખવા? 20 રૂપિયા છે, હાલો 20 રૂપિયા માની લઈએ. તો 20 રૂપિયા આપણે શું કામ નાખવા? એટલે જો જે લોકો 20 રૂપિયા નાખશે એનો અર્થ કે એને વસ્તુ લેવા માટે વિનિમય મૂલ્ય સ્વરૂપે કેટલા રૂપિયા આપ્યા? તો કે 20 રૂપિયા. 20 રૂપિયામાં એક હાઇલાઇટર મળ્યું. હાઇલાઇટર એ ક્યારે લેશે? જ્યારે જીવનમાં કઈક ઉપયોગી છે. હવે આપણને તો હવે ખબર પડી કે હાઇલાઇટર જે કઈ વસ્તુ આવે છે આપણે કઈ ઉપયોગ કરવાની છે નહીં, એટલે એની માટે આપણું વિનિમય મૂલ્ય ખરા? નથી. એટલે જે વસ્તુનું વિનિમય મૂલ્ય હોય એ વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય હોય અને હોય જ. આપણે કોઈ પણ વસ્તુ ખરીદે ક્યારે? આપણે કોઈ પણ વસ્તુ ખરીદે ક્યારે? જ્યારે એનો ઉપયોગ કરવો હોય તો જ આપણે વસ્તુનો ખર્ચ કરવાના. એટલે જે વસ્તુનું વિનિમય મૂલ્ય હશે એનું ઉપયોગિતા મૂલ્ય હશે જ. પણ જે વસ્તુનો ઉપયોગિતા જો આપણને શું કીધેલું છે અહીંયા? તો કે જે વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય હોય, દાખલા તરીકે અહીંયા આપણે બે ભાગ પાડી દઈએ, વસ્તુ એ વસ્તુ અને અહીંયા બી વસ્તુ. દાખલા તરીકે ભાઈ એ વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય છે એટલે આપણે એવું લખી નાખીએ સૂર્યપ્રકાશ. તો એ વસ્તુનું વિનિમય મૂલ્ય હોય જ તે એવું જરૂરી નથી. એટલે જે વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય હશે જ તે ના નથી જેમ કાંઈ વાંધો નહીં, આપણે બીજી વાર એટલે જ સમજીએ છીએ. એટલે જે વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય હશે જ તે, જે વસ્તુનો આપણે ઉપયોગ કરતા જોઈએ એ બધી જ વસ્તુ માટે આપણે પૈસા ચૂકવવાની જરૂર નથી. જેટલી વસ્તુનો ઉપયોગ કરીએ છીએ બધા માટે આપણે પૈસા ચૂકવીએ છીએ? નથી ચૂકવતું. સૂર્યપ્રકાશ છે, હવા છે, પાણી છે, આ બધી વસ્તુ કેવી છે? તો કે ભાઈ જેનું ઉપયોગિતા મૂલ્ય છે. સૂર્યપ્રકાશનો આપણે ઉપયોગ કરીએ છીએ, પાણીનો ઉપયોગ કરીએ છીએ અને હવાનો ઉપયોગ કરીએ છીએ. તો એના બદલામાં આપણે કોઈ પૈસા ચૂકવતા નથી. આપણે સૂર્ય આપણને રોશની આપે તો આપણે સૂર્યને પૈસા દેવા જઈએ નથી જતા. હવા આપણને જે છે એ શ્વાસ લેવા માટેની પ્રવૃત્તિ આપે તો હવા માટેના આપણે પૈસા આપીએ છીએ નથી. પાણીનો આપણે ઉપયોગ કરીએ છીએ, પાણી માટે આપણે પૈસા આપીએ છીએ નથી. ઘણા એમ કે છે પાણી માટે ટેક્સ તો આપીએ છીએ આપણે, પણ એ આપણે કઈ પાણીના જે મુખ્ય સોર્સ છે એને થોડી આપે. એ તો સરકારને આપણે પૈસા આપીએ. નદીમાં વયા જાવ તો ભરવા માટે, નદી કઈ તમને એમ કહેવાની કે ભાઈ ઉભરે પેલા 100 રૂપિયા નદીમાં નાખ પછી 1 લોટો પાણી લઈને જા? નહીં. એમાંથી જેટલું લેવું એટલું આપણે લઈ શકવાના કે? એનો અર્થ કે જેનો આપણે ઉપયોગ કરશું એ બધી જ વસ્તુ આપણે ખરીદવી પડશે નહીં. એટલે જેનું ઉપયોગિતા મૂલ્ય છે એનું વિનિમય મૂલ્ય નથી. પણ જેનું વિનિમય મૂલ્ય છે એટલે આપણે વસ્તુ ખરીદીશું કઈ કે જેનું કંઈક આપણા જીવનમાં ઉપયોગ થતો હોય છે. આપણે વસ્તુ કઈ ખરીદીશું? વસ્તુ વિનિમય મૂલ્ય. એટલે ચૂકવણું આપણે માત્ર ને માત્ર કોની માટે કરશું? પૈસા આપણે કોની માટે ચૂકવશું? જેનું આપણા જીવનમાં કંઈક ઉપયોગી છે એના માટે. દાખલા તરીકે ભાઈ હમણાં આપણે વાત કરી હવે અત્યારે જે છે આપણે સ્વેટર ખરીદવાના છીએ નથી ખરીદવાના? અત્યારે આપણે શું ચાલે છે? ચોમાસું ચાલે છે. એટલે ચોમાસાના સમયમાં
આપણી માટે સ્વેટરનું ઉપયોગિતા મૂલ્ય કેવું છે? તો કે ભાઈ છે જ નહીં. તો છે નહીં એટલે એનું વિનિમય મૂલ્ય પણ આપણા માટે કઈ છે નહીં. એટલે સ્વેટર માટે આપણે અત્યારે કોઈ પણ ખર્ચો કરવાના નથી. શું કામ નથી કરવાના? કારણ કે એનો અત્યારે ઉપયોગ નથી. જ્યારે એનો ઉપયોગ હશે ત્યારે પાછું ખરીદી લેશું. એટલે જે વસ્તુ ખરીદીશું, વસ્તુ ક્યારે ખરીદીશું? જ્યારે એનો ઉપયોગ કરતા હશું તો જ. એવી જ વસ્તુ આપણે ઘરમાં લાવશું, એવી જ વસ્તુ માટે આપણે ખર્ચ કરશું કે જેમાંથી આપણને કંઈક જે છે એ ઉપયોગ થઈ શકતો હોય. બિન ઉપયોગી કે બિનજરૂરી વસ્તુ આપણે ઘરમાં લાવતા નથી. આપણે દરેક વસ્તુ કઈ કઈ ખરીદીશું? તો કે જે આપણે ઉપયોગ વાળી વસ્તુ. એનાથી ઊંધું, દરેક ઉપયોગ વાળી વસ્તુ માટે આપણે ચૂકવણી કરવી ફરજિયાત નથી. દાખલા તરીકે હવા, પાણી, સૂર્યપ્રકાશ. તો કુદરત પાસેથી આપણને જે મળે છે એ માટે આપણે કોઈ પણ ચૂકવણું કરવાની જરૂર નથી. દાખલા તરીકે ભાઈ ફળ છે, તો ફળ માટે આપણે કઈ ચૂકવણું કરવાની જરૂર છે? ઘણા કે વેપારી તો લેતે, પણ હું અહીંયા ઝાડવાની વાત કરું કે ભાઈ સફરજનનું ઝાડવું હોય તો આપણે કઈ સફરજન તોડવા જઈએ તો આપણને ઝાડવું એમ કે ભાઈ તું પેલા ડાળીએ 100 રૂપિયા મૂક, પછી એક સફરજન લેતો જ. નહીં, એ તો તમે ફ્રીમાં તોડી શકો છો. કેરી લેવા જાઓ, કેરી માટેનું એનું ઝાડ એમ કે ભાઈ તું પેલા 500 રૂપિયા મૂક, પછી 1 કિલો કેરી લેતો જ. નહીં, એ તો તમારે જેટલી તોડી શકો. ચાલો, હવે ખ્યાલ આવ્યો બેટા? આલિયા ઈ ભાઈ આપણા ઉપર છે, આપણે કેમ જઈએ છીએ. ચાલો, બીજા કોઈને કઈ પ્રશ્ન? એટલે કે જે વસ્તુ આપણે ઉપયોગમાં આવે છે એ દરેક વસ્તુ માટે આપણે પૈસા ચૂકવવા પડતા નથી. પણ જેટલી જેટલી વસ્તુ આપણે પૈસા ચૂકવશું બધી જ વસ્તુનો આપણે શું કરશું? ઉપયોગ કરશું. એનું બેસ્ટ ઉદાહરણ, આપણે તો મિડલ ક્લાસ ફેમિલી, એટલે બેસ્ટ ઉદાહરણ એનું શું છે? હા, ના શેમાં? એટલે પ્રશ્ન નથી એમાં ના પડી ને. પ્રશ્ન નથી એમાં ના પડી. ચાલ, કઈ વાંધો નહીં. એવું જ મને લાગે છે કે મેં હમણાં પૂછ્યું પ્રશ્ન નથી એટલે તમે લોકો ના પડી હશે. કઈ વાંધો નહીં. વિનિમય મૂલ્યની આપણે વાત કરતા હતા. ભાઈ આપણે તો મિડલ ક્લાસ ફેમિલી, એટલે આપણે અને વિનિમય મૂલ્ય બહુ સારી એવી ખબર પડે કે ભાઈ આપણે કોઈ વસ્તુ માટે પૈસા આપ્યા હોય, કોઈ વસ્તુનું વિનિમય મૂલ્ય આપણે ચૂકવું હોય, કોઈ વસ્તુ માટે પૈસા આપ્યો હોય, તેનો ઉપયોગ આપણે કેવો કરીએ? તો કે ભરપૂર કરીએ. એનું બેસ્ટ ઉદાહરણ આપણને જે છે એ શરૂઆતમાં ઉઠીને, એટલે કે આપણા ઘરની ટૂથપેસ્ટ માંથી મળે. ટૂથપેસ્ટ જયારે આખી હોય ત્યારે તો ઠીક છે, પણ જેમ ખાલી થતી જાય એમ એમ બિચારા ઉપર જુલમ શરૂ થઈ જાય. ટૂથપેસ્ટ ઉપર જેમ જેમ ટૂથપેસ્ટ ખાલી થાય એની ઉપર એમ જુલમ શરૂ થતા જાય. શું કામ જુલમ થાય? તો કે ભાઈ ટૂથપેસ્ટ લેવા માટે આપણે શું કરેલું છે? વિનિમય મૂલ્ય, કંઈક પૈસા ચૂકવેલા છે. તો પેલા તો ખાલી થશે એટલે એને આમ આખી આમ વાળી વાળીને ઠેઠ ઉપર સુધી અને આખી નિચોડી લેવામાં આવશે. પછી વાળતા વાળતા હવે ટૂથપેસ્ટ નીકળતી નથી. તો પછી શું કરવામાં આવશે? તો કે ભાઈ વેલણ અથવા તો પથ્થરનો ઉપયોગ કરવાનો, આમ ઘસી ઘસીને પછી કાઢવામાં આવશે. ઘસ્યા ઘસ્યા પછી હવે પૂરું થઈ ગયું, છેલ્લે શું? તો કે સીધું ઓપરેશન, સીધું જે છે 2 ભાગમાં એને કાપી નાખશું. અને પછી એમાંથી આપણે ઘસી ઘસીને 2-3 દિવસ ટૂથપેસ્ટ ચલાવશું. એવી રીતે સાબુમાં જ્યાં સુધી સાબુ આખો હોય ત્યાં સુધી તો નહીં. ધીરે ધીરે જેમ જેમ સાબુથી આપણે નાતા જઈએ એમ તમને લોકોને ખ્યાલ હશે કે સાબુ પાતળો થતો જાય. જેમ જેમ સાબુમાં નાહતા જઈએ એમ સાબુ કેવો થઈ જાય? પાતળો થઈ જાય. એક સમય એવો આવે કે એક સમયે આપણો હાથ અને સાબુ એ ખબર ન પડે હાથમાં મૂકેલું છે ને ઘસીએ છીએ, સાબુ ઘસાય કે હાથ ઘસાય, એવી પરિસ્થિતિ આવી જાય. એટલે પછી શું થાય? તો કે એ સાબુને આપણે સાઈડમાં મૂકી દઈએ, નવો સાબુ કાઢીએ, પાછો નવો સાબુનો ઉપયોગ કરતા 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 પાછો એટલો ઘસી નાખીએ કે પાછો હાથ જેવો થઈ જાય. એટલે આ નવો હાથવાળો સાબુ, જૂનો જે આપણે હાથવાળો સાબુ મૂક્યો તો બંને શું કરી દઈએ? ભેગા કરી દઈએ. નવો સાબુ આપણે ઘરનો બનાવીએ. તમે કોકના ઘરમાં જોયું હોય છે સાબુ ઉપર સાબુ ને એની ઉપર સાબુ, સફેદ સાબુ વચ્ચે તમને ગુલાબી સાબુ દેખાય ને એની ઉપર પાછો લીલા કલરનો સાબુ દેખાય જતો હોય. આવા સાબુ શું કામ દેખાય? તો કે ભાઈ આપણે વસ્તુ માટે શું કરેલું છે? વિનિમય મૂલ્ય આપેલું છે, પૈસા આપેલા છે. એનો ઉપયોગ કેવો કરશું? આપણે જ્યાં સુધી કરી શકીએ પૂરેપૂરો એનો ઉપયોગ કરશું. તો જો જે વસ્તુનું વિનિમય મૂલ્ય છે, એટલે જે વસ્તુ માટે આપણે પૈસા ચૂકવા છે એનો ઉપયોગ હશે તો જ આપણે પૈસા ચૂકવતા હશું. હવે આપણને ખબર છે કે ભાઈ આપણે ટૂથપેસ્ટની જરૂર છે તો જ ટૂથપેસ્ટ આપણે પૈસા આપીને લાવીએ, એટલે ટૂથપેસ્ટનું ઉપયોગિતા મૂલ્ય છે તો જ તેના માટેનો આપણે ખર્ચો કરેલો હશે. ખ્યાલ આવે છે આટલી બાબત સુધી? ચાલો, હવે કોઈને કઈ પ્રશ્ન? લગભગ ઉપયોગિતા મૂલ્ય અને વિનિમય મૂલ્યમાં આવ્યું છે. વિનિમય મૂલ્ય એટલે શું? તો કે ભાઈ વસ્તુ ખરીદવા માટે તમારે જે પૈસા આપવા પડી એનું વિનિમય મૂલ્ય છે. અને ઉપયોગિતા મૂલ્ય એટલે શું? તો કે ભાઈ વસ્તુના વપરાશ તમે જીવનમાં કઈ રીતે કરો છો, વસ્તુ તમારા માટે કેટલી ઉપયોગી છે એ એનું ઉપયોગિતા મૂલ્ય દર્શાવે છે. ચાલો, ખ્યાલ આવ્યો? હા સર. હા બેટા ખ્યાલ આવ્યો? તને પૂછું.
બાજુવાળી આ પડે ને તું દાંત પાડ. ઉપયોગિતા મૂલ્ય ખૂબ ઊંચું હોય તેવી વસ્તુનો પુરવઠો અમાપ હોય છે. તેના પર કોઈ વ્યક્તિ કે પેઢીનું કાબુ પણ શક્ય ન હોય તો આવી વસ્તુનું વિનિમય મૂલ્ય કેવું હોય તો કે ભાઈ ખૂબ નીચું હોય. જે વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય ખૂબ વધારે હોય એટલે જે વસ્તુ આપણને જે છે જીવનમાં ખૂબ ઉપયોગી થતી હોય પણ એ વસ્તુ પાછી કેવી હોય તો કે અમાપો હોય એટલે સમાપ્ત થઈ શકે જેનું કોઈ માપ ન હોય એવી હોય અમાપ હોય એટલે અછત વાળી હોય નહીં. વળી પાછી કેવી હોય તો કે ભાઈ કોઈ વ્યક્તિ કે પેઢીના કાબુમાં ન હોય એવી વસ્તુનું વિનિમય મૂલ્ય કેવું હોય તો કે ખૂબ નીચું હોય. દાખલા તરીકે હમણાં આપણે વાત કરતા હતા સૂર્યપ્રકાશ. તો સૂર્યપ્રકાશ કેવું છે ભાઈ જેનું ઉપયોગિતા મૂલ્ય ખૂબ વધારે છે. 2-3 દિવસ સૂર્ય દેખાય નહીં તો રોગચાળો વધી જાય, તો પછી ઠંડકનું પ્રમાણ વધી જાય, તો પછી પૂરતા પ્રમાણમાં પાક જે છે એ બને નહીં, અમુક પ્રકારની આર્થિક પ્રવૃત્તિઓ જે છે થાય નહીં. એનો અર્થ કે સૂર્યપ્રકાશ આપણા માટે કેવું છે જરૂરી છે. શરીર માટે પણ સૂર્યપ્રકાશ ન હોય તો જે છે કેવું થાય તો કે ભાઈ નબળું સાબિત થાય. અત્યારે 24 તારીખ છે, હમણાં 22 તારીખે બધાને ખ્યાલ હશે ઇન્ટરનેશનલ યોગા ડે ઉજવો હતો. તો એનું કારણ શું હતું તો કે ભાઈ વહેલા ઉઠીને સૂર્યપ્રકાશમાં યોગા કરવાના, કારણ કે શરીર માટે સૂર્યપ્રકાશ કેવો છે તો કે ભાઈ જરૂરી. તો એનો અર્થ કે સૂર્યપ્રકાશ આપણા માટે ઉપયોગી કેવો છે તો કે ભાઈ વધારે છે. પણ આ સૂર્યપ્રકાશ પાછો કેવો છે અમાપ છે. અમાપ એટલે શું તો કે ભાઈ આજે તમે સૂર્યનો ઉપયોગ કર્યો કાલ તમને સૂર્ય તડકો નહીં આપે એવું છે કે કાલ સૂર્ય એમ કે છે કે ભાઈ હું સ્વિચ બંધ કરી દઉં છું ભાઈ અત્યારે કાલ બહુ મારો તડકો મારી પાસેથી વયો ગયો. આજે તો કોઈને તડકો દેવાનો થતો જ નથી, આજ કોઈને પ્રકાશ દેવાનો થતો જ નથી, એવું કરવાનું નહીં. એ તો કાલે જેટલો તડકો આપતો હતો આજે એટલો જ તડકો આપવાનો. સૂર્યનો કોઈ દિવસ તડકામાં ફેરફાર થવાનો છે નથી થવાનો. આ ઉપરાંત વ્યક્તિ કે પેઢીનો એના ઉપર કાબુ નથી. કોઈ સંસ્થા કહીએ એમ હકે કે ભાઈ તમે મને પૈસા નહીં આપો તો હું સૂર્યનો પ્રકાશ રોકી દઈશું, ધ્યાન રાખજો તમારા જો ટેક્સના પૈસા ન ચૂકવ્યા તમારા ઉપર અંધારું કરી નાખીશું, એવું કોઈ કહી શકવાનું નહીં. એટલે એનો અર્થ કે પેઢી કે કોઈ પણ વ્યક્તિનો જે છે આવી વસ્તુ ઉપર કાબુ નથી. એટલે એનું વિનિમય મૂલ્ય કેવું છે તો કે ભાઈ ખૂબ નીચું છે અથવા તો શૂન્ય પ્રમાણમાં છે. હમણાં આપણે વાત કરી હું સૂર્યપ્રકાશ વેચવા નીકળું મારી પાસે કોઈ સૂર્યપ્રકાશ લેવાનું નથી, લેવાનું એ તો ફ્રીમાં મળે તો મને હું કેમ કોઈ પૈસા આપે. તો એવી વસ્તુનું વિનિમય મૂલ્ય કેવું છે નીચું અથવા ખૂબ ઊંચું. તો અહીંયા આપણને કીધેલું છે દાખલા તરીકે ભાઈ સૂર્યપ્રકાશ છે, હવા છે, પાણી છે, આ બધી વસ્તુ કેવી છે જેનું ઉપયોગિતા તો ખૂબ વધારે છે પણ એનું વિનિમય મૂલ્ય કેવું હોય છે બહુ નીચું હોય છે. જ્યારે જે વસ્તુ અછત વાળી હોય, જે વસ્તુનો પુરવઠો એકાદ કે થોડાક વ્યક્તિઓના હાથમાં કેવો હોય તો કે ભાઈ કાબુ થયેલો હોય, આ ઉપરાંત વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય કેવું હોય ઓછું હોય છતાં તેનું વિનિમય મૂલ્ય કેવું દર્શાવવામાં આવશે ઊંચું. એટલે વસ્તુનો આપણે વારંવાર ઉપયોગ કરવાનો ન હોય પણ વસ્તુ કેવી છે તો કે ભાઈ અછત વાળી છે એટલે કે ભાઈ ઓછી છે. આ ઉપરાંત પુરવઠો કેવો છે તો કે ભાઈ એકાદ વ્યક્તિ કે પેઢીના હાથમાં છે. જો અહીંયા આપણને આપેલું છે સોના, ચાંદી, હીરા, માણેક, આ બધી વસ્તુઓનું પ્રમાણ કેવું છે દુનિયામાં ઓછું છે. ઓછું પ્રમાણ છે એટલે કિંમત એની કેવી છે વધારે. જો હવા તમને બધી જગ્યાએ મળે પણ સોનું તમે જ્યાં ખોદ ત્યાંથી તમને મળે છે. એ અમુક અમુક વિસ્તારમાં જ સોનું મળે છે, પાછું એનું પ્રમાણ કેવું છે લિમિટેડ છે. જ્યાં જમીનમાં ખોદ ત્યાં તમને સોનું મળે ન મળે, તમને શું મળે પથ્થર મળે. તો પથ્થરનું પાછું વિનિમય મૂલ્ય છે. તમે પથ્થર વેચવા જાવ કોઈ તમારી પાસે ખરીદવાનું નથી ખરીદવાનું, શું કામ તો કે બધી જગ્યાએ મળે. પણ આ પાછું સોના ચાંદી કેવું છે અછત વાળી વસ્તુ. એનું ઉપયોગિતા મૂલ્ય કેવું છે સોનાનું, હીરા, માણેક કે જવાહરાતનું ઉપયોગિતા મૂલ્ય ઓછું. આપણે રોજબરોજના જીવનમાં સોના કે ચાંદી કે હીરાનું કાંઈ કામ ખરા કે ભાઈ આપણે પેટ્રોલ આપણે સ્કૂટરમાં પેટ્રોલને બદલે હીરો એક નાખી દઈએ ગાડી હાલવા માંડશે? કાંઈ નહીં હાલ. કે ભાઈ આપણું ચાર્જિંગનું રિચાર્જ પૂરું થઈ ગયું તો ફોનને આપણે હીરા ઉપર મૂકી દઈએ, સોના ઉપર મૂકી દઈએ, ફોન હાલવા માંડશે? નહીં હાલવા. તો એનું કાંઈ મૂલ્ય છે? વધી વધીને આપણે એના ઘરેણા બનાવીને પહેરીએ બીજાને એમ કહીએ કે ભાઈ ઘરેણા છે, એની સિવાય કઈ સોના ચાંદી કે હીરા માણેકનું કાંઈ ઉપયોગ ખરા નહીં. છતાં લોકો જે છે એના માટે બહુ પૈસા આપે. શું કામ તો કે ભાઈ વસ્તુ અછત વાળી છે. એક પ્રકારે આમ જો તો એ કેવી વસ્તુ છે કે પ્રિશિયસ વસ્તુ છે, એક પ્રકારે વૈભવી વસ્તુ, શો ઓફની વસ્તુ છે કે ભાઈ સોનું ચાંદી પહેરીને આવ્યો તો બહુ સારું. પણ એનું વ્યવહારિક જીવનમાં કઈ ઉપયોગ ખરા? હવે હું અત્યારે સોનું હું ન પહેરું મારા જીવનમાં શું ફેરફાર થઈ જવાનો, અથવા તો હું સોનું પહેરીને આવું તો મારા જીવનમાં શું ફેરફાર થઈ જવાનો? કાંઈ ફેર થવાનો કાંઈ થવાનું. એટલે કે એનું ઉપયોગિતા મૂલ્ય કેવું છે ઓછું છે. પણ અછત વાળી વસ્તુ છે ને પાછું એના ઉપર શું છે તો કે ભાઈ નિયંત્રણ. દાખલા તરીકે ભાઈ ખાડી દેશોમાં જાઓ, સાઉદી અરબ છે, ઈરાન છે, ઈરાક છે, ત્યાં પેટ્રોલ આપણે અહીંયા પેટ્રોલ 100 રૂપિયા લીટર મળે છે, ત્યાં પેટ્રોલનું કોઈ મૂલ્ય જ નથી. ત્યાં તમને 10-20 રૂપિયા લીટર પેટ્રોલ ના મળી જાય. શું કામ તો કે જ્યાં જ્યાં ખાડો ખોદો ત્યાંથી પેટ્રોલ નીકળે.
ત્યાં પાણી એક બોટલ અહીંયા આપણને પાણી આમ ફ્રીમાં કે નજીવા ઓલામાં મળે, ત્યાં પાણીની એક બોટલ માટે 1000 2,000 રૂપિયા આપવા પડે. શું કામ? તો કે ત્યાં પાણી નથી એટલા માટે. તો જો ઉપયોગિતા મૂલ્ય કેવું થઈ ગયું, અલગ અલગ થઈ ગયું. એના માટે એનું વિનિમય મૂલ્ય કેવું થઈ ગયું, અલગ અલગ થઈ ગયું. અહીંયા આપણે જે છે એ પેટ્રોલનો ઉપયોગ વધારે છે, પણ પુરવઠો કેવો છે, ઓછો છે, અછતવાળી વસ્તુ છે, એટલે એનું વિનિમય મૂલ્ય કેવું છે, વધારે છે. ત્યાં પાણીનું ઉપયોગિતા મૂલ્ય વધારે છે, વધુ પ્રમાણમાં પાણી જોઈએ. એક તો પાછા રેગિસ્તાન વાળા દેશ એટલે પાણીની તરસી વધારે જોઈએ, ઉપરાંતમાં પાણી પાછું હાવ નહીં, એટલે ત્યાં પાણીનો પુરવઠો ઓછો છે, અછતવાળો છે, એટલે પાણીના કિંમતો ત્યાં કેવી હોય કે ભાઈ વધારે. તો આના ઉપરથી આપણે ઉપયોગિતા કે વિનિમય મૂલ્ય ખબર પડે. જે વસ્તુ અમાપો હોય એટલે કે જેનો પુરવઠો અમર્યાદિત હોય, જેના ઉપર કોઈ નિયંત્રણ રાખી શકે એમ નથી, પણ જેનો ઉપયોગ વધારે હોય એવી વસ્તુના ભાવ કેવા હોય, ઓછા હોય. દાખલા તરીકે સૂર્યપ્રકાશ આપણને અહીંયા કીધેલું છે. સામે પક્ષે બીજી એવી વસ્તુ કે જે વસ્તુ કેવી છે તો કે ભાઈ મર્યાદા વાળી છે, જે વસ્તુનો પુરવઠો ઓછો છે, ઉપયોગિતા મૂલ્ય એનું ઓછું હોવા છતાં કિંમત કેવી છે, વધારે છે. ચાલો અહીંયા સુધીમાં ખ્યાલ આવ્યો તમને લોકોને? આવ્યો ખ્યાલ અહીંયા સુધીમાં? ચાલો ઓનલાઈન માંથી અહીંયા સુધીમાં ખ્યાલ આવ્યો? આ બે મુદ્દા ઉપર ખ્યાલ આવ્યો હોય તો એક ટાઈપ કરો, ખ્યાલ ન આવ્યો હોય તો બે ટાઈપ કરો. ઓકે ચાલો આગળ વધીએ પછીના મુદ્દાથી. આ વસ્તુઓની અછત હોવાને કારણે તેમનું વિનિમય મૂલ્ય ઓછું છે. એક વાત યાદ રાખવી ઘટે કે એક સમયે અને સ્થળે જેનું વિનિમય મૂલ્ય નીચું હોય તેનું ભિન્ન સ્થળે અને સમયે વિનિમય મૂલ્ય ઊંચું હોઈ શકે. હમણાં આપણે જો પેટ્રોલની પાણીની જે વાત કરી એ અહીંયા આપી દીધી. પેટ્રોલની પાણીની જે આપણે હમણાં વાત કરી એ મુદ્દો પાછો અહીંયા આવ્યો. ભાઈ એક સમય અને સ્થળે જે વસ્તુનું વિનિમય મૂલ્ય વધારે હોય, બીજા સમય કે સ્થળે એની જ વસ્તુનું વિનિમય મૂલ્ય એટલું વધારે ન પણ હોય. અહીંયા એક પાણીની બોટલ 10-20 રૂપિયામાં મળી જાય, એની પાણીની બોટલ તમારે જે છે રણ વિસ્તાર, હમણાં આપણે વાત કરી ખાડી દેશો કે રેગિસ્તાન કે જ્યાં પાણી જ નથી ત્યાં 1000-2000 આપવા પડે. તો અહીંયા એનું વિનિમય મૂલ્ય કેવું છે, ઓછું છે. અહીંયા 10-20 રૂપિયા તમને પાણીની બોટલ મળી જાય. ત્યાં જઈને પાણીની બોટલ તમારે લેવી હોય તો 1000-2000 આપવા પડે. શું કામ? તો કે સ્થળ બનાવી. એટલે અલગ અલગ જગ્યાએ વિનિમય મૂલ્ય કેવાય છે, અલગ અલગ. દાખલા તરીકે પાણીનું વિનિમય મૂલ્ય 0 હોવા છતાં પણ હવે ચોખ્ખા પાણીની અછત વધવાથી તેનું વિનિમય મૂલ્ય વધ્યું છે. ઉપયોગિતા મૂલ્ય અને વિનિમય મૂલ્યના આ અર્થભેદને સમજ્યા પછી ખાસ યાદ રાખવું કે અર્થતંત્રના અભ્યાસમાં જ્યાં જ્યાં મૂલ્ય શબ્દ વપરાશે ત્યાં ત્યાં આપણે હવે કોને ધ્યાનમાં લઈશું? વિનિમય મૂલ્ય. હવે અર્થશાસ્ત્રમાં કોઈ પણ જગ્યાએ મૂલ્ય એવો શબ્દ આવે તો બધી જગ્યાએ આપણે મૂલ્ય એટલે કયું મૂલ્ય ગણવાનું? વિનિમય મૂલ્ય. ઉપયોગિતા મૂલ્ય હવે આપણા માટે કઈ કામનું છે નહીં. શું કામ? તો કે ભાઈ વિનિમય મૂલ્યથી જ તે આપણને શું મળવાના છે? પૈસા મળવાના. અને અર્થશાસ્ત્ર માત્ર ને માત્ર કઈ પ્રવૃત્તિઓનો અભ્યાસ કરે છે? આર્થિક પ્રવૃત્તિઓનો અભ્યાસ કરે છે, પૈસાને લગતી પ્રવૃત્તિઓનો અભ્યાસ કરે છે. મૂલ્યના સંદર્ભમાં જ વપરાયો છે તેમ માનવું. એટલે અર્થશાસ્ત્રના અભ્યાસમાં મૂલ્ય શબ્દનો અર્થ છે વસ્તુ, એક વસ્તુના બદલામાં અન્ય વસ્તુ કેટલા એકમો મળશે તે પ્રમાણે જે તે વસ્તુનું મૂલ્ય દર્શાવે છે. આ તમને મૂલ્યની વ્યાખ્યા આપી દીધી. તમને કદાચ 1 માર્કમાં વિભાગ બી માં પૂછાય શકે. અને આ ઉપરાંત તમને અહીંયા ઉપયોગિતા મૂલ્ય અને વિનિમય મૂલ્યની પણ વ્યાખ્યા સ્વરૂપે તમને આપી દીધેલું હોય. જો ઉપયોગિતા મૂલ્ય માટે તમને એવું કીધેલું છે કે ભાઈ વસ્તુ માનવી માટે કેટલી ઉપયોગી છે તેનું મૂલ્ય એટલે ઉપયોગિતા મૂલ્ય. તો તમને 1 માર્કમાં પ્રશ્ન કદાચ પૂછાઈ શકે કે ભાઈ ઉપયોગિતા મૂલ્ય એટલે શું? વિનિમય મૂલ્ય માટે તમને અહીંયા જો જે હમણાં પાછળથી એની જ અહીંયા કીધેલી છે કે વસ્તુ કે સેવા આપીને તેના બદલામાં કેટલી વસ્તુ કે સેવા મળે છે એ મૂલ્યને વિનિમય મૂલ્ય કહેવાય. તો આ બંને પ્રશ્ન તમને જે છે એ વિભાગ નંબર બી માં એટલે કે એક વાક્યના પ્રશ્નમાં પૂછાઈ શકે. અને વસ્તુના બદલામાં નાણાંના એકમો ચૂકવવાના થાય ત્યારે વસ્તુના બદલામાં ચૂકવવામાં આવતા નાણાકીય એકમને વસ્તુની કિંમત કહેવામાં આવે છે. કે ભાઈ મારે 1 કિલો અનાજ જોઈએ છે, 1 કિલો અનાજ જોઈએ છે, 100 રૂપિયા મારે ચૂકવવા પડશે. 100 રૂપિયા મારે ચૂકવવા પડશે. તો આ એની શું થઈ ગઈ? કિંમત થઈ ગઈ. મૂલ્ય અને કિંમત વચ્ચે હવે ખબર પડી ગયું કે ભાઈ પેલા જો 1 કિલો ઘઉં આપતા હતા એના બદલામાં આપણને 2 કિલો ચોખા મળતા. કોનું મૂલ્ય વધારે છે?
તો કે ભાઈ ઘઉંનું મૂલ્ય વધારે છે, કારણ કે 1 કિલોના બદલામાં ચોખા આપી દેવામાં આવે. પણ એના 1 કિલો ઘઉં જો મારા પૈસા આપીને ચૂકવવા હોય તો કેટલા રૂપિયા ચૂકવવા પડે? 100 રૂપિયા. તો એની પાછળ શું થઈ ગઈ? કિંમત થઈ ગઈ. હવે ઘઉંનું મૂલ્ય જે છે, ઉપયોગિતા મૂલ્ય બધી જગ્યાએ કેવું હોય? અલગ અલગ હોય. દાખલા તરીકે તમે દરિયાકાંઠાના વિસ્તારોમાં જાઓ તો ત્યાં ઓછા લોકો ઘઉં ખાય. ઘઉં મોટે ભાગે પંજાબ છે, હરિયાણા છે, મધ્યપ્રદેશ છે, ઉત્તર પ્રદેશ છે, ગુજરાત છે, રાજસ્થાન છે, ત્યાં ઘઉં વધારે ખવાય. જેમ જેમ તમે દક્ષિણ ભારત બાજુ જાઓ ત્યાં ચોખા વધારે ખવાય. તો ઉપયોગિતા મૂલ્ય ઘઉંનું અને ચોખાનું પરિસ્થિતિ પ્રમાણે કેવું હોય? અલગ અલગ હોય. અહીંયા ચોખા આપણે ઓછા ખાઈએ, ઘઉં વધારે ખાઈએ. નીચે દક્ષિણ ભારતમાં ચોખા વધારે ખાય, ઘઉં ઓછા ખાય. તો બંને જગ્યાએ વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય કેવું હોય? તો કે અલગ અલગ. અહીંયા આપણે ચોખાની ઘણી બધી ઘઉંની ઘણી બધી આઈટમો બનતી હોય, ત્યાં જાઓ તો ચોખાની ઘણી બધી આઈટમ બને. તો બંને જગ્યાએ ચોખાનું મૂલ્ય કેવું? ઉપયોગિતા અલગ અલગ. આમ મૂલ્ય એટલે વસ્તુ કે સેવાનું અન્ય વસ્તુના પ્રમાણમાં વિનિમય મૂલ્ય. જ્યારે કિંમત એટલે વસ્તુ કે સેવાના બદલામાં નાણાંનું એકમ. એક વસ્તુ કે સેવા આપીને બીજી વસ્તુ કે સેવા તમે કેટલી મેળવી શકો છો, આ તમારું શું થઈ ગયું? વિનિમય મૂલ્ય થઈ. અને એનું વિનિમય મૂલ્ય માટે જો તમે પૈસા ચૂકવતા હો તો એ તમારી શું થઈ ગઈ? કિંમત થઈ ગઈ. 1 કિલો ઘઉં આપીને 2 કિલો ચોખા મેળવતા હો તો એ વિનિમય મૂલ્ય. 1 કિલો ઘઉં આપીને 100 રૂપિયા તમારે ચૂકવવા પડતા હોય તો એ પાછી એની શું થઈ ગઈ? કિંમત થઈ ગઈ. ખ્યાલ આવ્યો અહીંયા સુધીમાં? હવે વિનિમય મૂલ્ય અને કિંમતમાં કોઈ ફેર તમને ખ્યાલ આવ્યો? જો અત્યાર સુધીમાં વિનિમય મૂલ્ય અને કિંમત માટે આપણે એક જ વસ્તુનો સંદર્ભ માનતા હતા કે ભાઈ વિનિમય મૂલ્ય અને કિંમત બંને વસ્તુ કેવી? અલગ, એક જ. પણ હવે અહીંથી આપણે વિનિમય મૂલ્ય અને કિંમતને કેવા કરશું? તો કે ભાઈ અલગ પાડશું. કઈ રીતે? તો કે ભાઈ જો અહીંયા ઉદાહરણથી તમને કીધેલું છે તો ભાઈ વિનિમય મૂલ્ય એટલે શું? તો કે ભાઈ એક વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા તમને કેટલી મળી શકે છે, એ વિનિમય મૂલ્ય થાય. એ લોકોએ આપણને ઉદાહરણ આપ્યું, ભાઈ 1 કિલો ઘઉં આપીને 2 કિલો ચોખા લ્યો તો આ શું થઈ ગયું? વિનિમય મૂલ્ય. 2 કિલો ચોખા આપીને તમને 1 લીટર દાખલા તરીકે પાણી મળતું હોય તો આ શું થઈ ગયું? વિનિમય મૂલ્ય થઈ ગયું. પણ 1 લીટર પાણી લેવા માટે 50 રૂપિયાની નોટ આપવી પડતી હોય તો એ પાછું શું થઈ ગઈ? કિંમત થઈ ગઈ. એટલે જો પૈસા ચૂકવવા પડતા હોય તો કિંમત. જો 3 મુદ્દા જે આપણે આખા અત્યાર સુધીમાં ભણ્યા એ ત્રણેય મુદ્દા ટૂંકમાં છે. ઉપયોગિતા મૂલ્ય એટલે શું? તો કે ભાઈ આપણે જીવનમાં વસ્તુનું કેટલી ઉપયોગી છે તે દર્શાવતું મૂલ્ય એટલે ઉપયોગિતા મૂલ્ય. જે આપણે હમણાં રેઇનકોટ અને ગરમ કપડાથી સમજ્યા કે અત્યારે ભાઈ વરસાદની સિઝન છે તો વરસાદની સિઝનમાં કોનું ઉપયોગિતા મૂલ્ય વધારે હોય? રેઇનકોટનું ઉપયોગિતા મૂલ્ય વધારે. અને કોનું ઉપયોગિતા મૂલ્ય ઓછું હોય? તો કે ભાઈ ગરમ કપડાનું. એટલે વસ્તુનો ઉપયોગી કેટલી છે એના આધારે એનું ઉપયોગિતા મૂલ્ય નક્કી થાય. બીજું વિનિમય મૂલ્ય. વિનિમય મૂલ્ય એટલે શું? તો કે ભાઈ એક વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવાનું મૂલ્ય. એટલે 1 કિલો ઘઉંના બદલામાં તમને કેટલા કિલો ચોખા મળી શકે? 1 કિલો ઘઉંના બદલામાં તમને કેટલું ઘી મળી શકે? 1 કિલો ઘઉંના બદલામાં કેટલું તેલ મળી શકે? આ શું દર્શાવે છે? એનું વિનિમય મૂલ્ય. જ્યારે કિંમત એટલે શું? તો કે ભાઈ વસ્તુ ખરીદવા માટે ચૂકવવા પડતા નાણાં, એને આપણે શું કહીશું? તો કે ભાઈ કિંમત કહીશું. હવે ખ્યાલ આવ્યો? ચાલો આ ફટાફટ લખી નાખો. નેક્સ્ટ લેક્ચરમાં હું અહીંથી જ પ્રશ્નોત્તરીથી જ હવે શરૂઆત કરીશ. અને પહેલું યુનિટ આપણું પૂરું થઈ ગયેલું છે એટલે પહેલા યુનિટની તૈયારી સાથે આવજો. પહેલું યુનિટ જે છે એના કોઈ પણ ગમે ત્યાંથી ખૂણે ખાસરેથી પ્રશ્ન પૂછીશ. નથી આવડતું તો આખે આખું ચેપ્ટર લખવા આપી દઈશ. એટલે આખે આખું ચેપ્ટર તૈયારી સાથે જ તે કાલે હવે જયારે લેક્ચર હોય ત્યારે આવજો. હે થઈ ગયા? મારો પ્રશ્ન કાંઈ નથી. હે હે એ તો એકવાર વગર વાંચે આવે એટલે હું તને ફાયદો દેખાડી દઈશ. એકવાર 2 વાર તું આખા ચેપ્ટર લખીશ ને તો તને ફાયદો આવશે નજરમાં. તો તું આઈએમપી વાંચીને આવજે. બસ હું તને પૂછીશ તું હું વાંચીને એમાંથી જ તને પૂછીશ. બસ તારા માટે સ્કીમ. ચાલો લખાઈ ગયું આવડું? આ બેટા લગભગ 6 વાગ્યાનો ઉભો છું. ચાલો ઓનલાઈન માંથી હવે કોઈને કઈ પ્રશ્ન ખરા? નથી? ઓકે ચાલો. માહીને કોઈ પ્રશ્ન નથી. બાકીનામાંથી કોઈને? જૈનમ, આલિયા, નિસર્ગ. ઓકે ચાલો આવડું આ જે છે એ લગભગ હવે તમારે લોકોને લખાઈ ગયું હશે. તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. નેક્સ્ટ લેક્ચરમાં આપણે શરૂઆત. લખાઈ ગયું? નેક્સ્ટ લેક્ચરમાં આની પછીનો મુદ્દો કયો હતો? ઓલું વસ્તુ કે સેવા વાળો હતો ને? વસ્તુ કે સેવા વાળા જે છે મુદ્દાથી આપણે આગળ
વધીશું. ચાલો તો આપણે અહીંયા ક્લાસ પૂરો કરીએ છીએ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.